નમસ્કાર દર્શક મિત્રો, પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગોંડલ ખાતે સમસ્ત વાળંદ સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો। ગોંડલ સમસ્ત વાળંદ સમાજના ગ્રામ્ય અને તાલુકાના LKG થી કોલેજ કક્ષાના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનવા તથા વિશિષ્ટ પ્રતિભાઓને પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા ઇનામ વિતરણ કરેલ। સમસ્ત આયોજન ટાઉન હોલ માંડવી ચોક ગોંડલ ખાતે આયોજન કરેલ હતું, જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓને ચોપડા, શિલ્ડ, વોટર બેગ, લંચ બોક્સ, કોસ્મેટિક કિટ, પેડ, કેલ્ક્યુલેટર, બોલપેન જેવી અનેક વસ્તુઓ આપવામાં આવી હતી। ગોંડલ વાળંદ સમાજમાં છેલ્લા 3 વર્ષથી ધનલક્ષ્મી સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરેલ, જેમાં ગોંડલમાં રહેતા પરિવારને ત્યાં દીકરીનો જન્મ થાય તો સમાજ અને દાતાઓ તરફથી 33,000 જેવી રકમ દીકરીના ખાતામાં મૂકવામાં આવે છે, જે કાર્ય કાબિલીદાદ કહેવાય છે। વિદ્યાર્થી સન્માન સમારોહમાં અતિથિ તરીકે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા, માજી સાંસદ રમેશભાઈ ધડુક, અશોકભાઈ પીપળિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અધ્યક્ષ ડોક્ટર આપા સાહેબ ચુડાસમા, જામનગર તથા બહોળી સંખ્યામાં વાળંદ સમાજ, ગોંડલ શહેર તથા તાલુકાના ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા। દરેક શહેરના વાળંદ સમાજની કમિટી હાજર રહ્યા હતા, જેમાં જામનગર, જૂનાગઢ, ધોરાજી, જામજોધપુર, રાજકોટ, મોરબીથી આવેલા તમામ મહેમાનોનું ગોંડલ વાળંદ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। વોઇસ ઓફ ડે રાજકોટથી આકાંક્ષા ગુંડલિયા દ્વારા પોતાના પ્રતિભાવો રજૂ કરવામાં આવ્યા હતા। ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાનું તેમજ પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુકનું નારી શક્તિ ગોંડલ તેમજ કમિટી દ્વારા ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો। અંદાજિત 700 લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા। દાતાઓનું તેમજ પધારેલા મહેમાનોનું વાળંદ સમાજ ગોંડલ દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું। આવેલા તમામ મહેમાનો માટે નાસ્તાની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી। કાર્યક્રમનો સમય બપોરના 2 વાગ્યાથી 7 વાગ્યાનો હતો। આ કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત વાળંદ સમાજ ગોંડલના પ્રમુખ સંજયભાઈ બગથરિયા, ઉપપ્રમુખ મુકેશભાઈ વાજા, જીતુભાઈ હિરાણી, હિરજીભાઈ મારુ, કિરીટભાઈ ભઠ્ઠી, મનીષભાઈ જોટગિયા, હિતેશભાઈ પરમાર તથા બંને કમિટીના કારોબારી સભ્યોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। ગોંડલ ટાઉન હોલ ખાતે વાળંદ સમાજ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ કાર્યક્રમ અને જ્ઞાતિના લોકો છે તે એકસાથે જોડાયા હતા। ખાસ કરીને મહાનુભાવો તરીકે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પોરબંદરના પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક પણ હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। આ સિવાય ઘણા બધા બાળકોએ પણ અલગ અલગ પરફોર્મન્સ આપ્યા હતા, પોતાની કલાકૃતિ રજૂ કરી હતી અને દરેક વિદ્યાર્થીઓને ધોરણ 5 થી લઈને દરેક વિદ્યાર્થીઓને સન્માન કરવામાં આવ્યું હતું। ગોંડલ શહેર અને આસપાસ ગ્રામ્ય વિસ્તારમાંથી પણ બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા અને ખાસ કરીને વાળંદ સમાજ દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તેની નોંધ લેવી જોઈએ, કારણ કે સમય સૂચકતા સાથે ખૂબ સુંદર રીતે આ સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું। જય હિંમત ભવાની, જય સંજી મહારાજ। માય નેમ ઇઝ કેયુર ભટ્ટી। ગોંડલ ખાતે આજના દિવસે જે સમસ્ત ગુજરાતની અંદર સારામાં સારો નાય વાળંદ સમાજની અંદર એક વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન હતું, જેની અંદર ગોંડલની અંદર આપણા ધારાસભ્ય શ્રી ગીતાબા જાડેજાની પણ હાજરી હતી અને આપણા વાળંદ સમાજના સમસ્ત ગુજરાતની અંદર અને સમસ્ત સૌરાષ્ટ્રની અંદર નામી અનામી પ્રમુખ કારોબારી સભ્યની પણ સરસ મજાની હાજરી હતી અને જે આપણા સમાજના એટલે કે વાળંદ સમાજના જે ભૂલકાઓ અને યુવાનો જે ભણે છે એ ભણતરને આગળ વધારવા માટેનું આ પ્રોત્સાહન કાર્ય એટલે કે આપણા સમાજના છોકરાઓને શિલ્ડ આપીને પ્રોત્સાહન કરવા માટેનું સરસ મજાનું ભવ્યથી ભવ્ય કાર્યક્રમ હતું, જેની અંદર ગોંડલ શહેરના તમામ પ્રમુખ, ઉપપ્રમુખ અને તમામ કારોબારી સભ્ય તથા આપણા શ્રી સંજયભાઈ બગથરિયા અને તેની ટીમને કેયુર ભટ્ટી દિલથી વંદન કરે છે અને આવા ને આવા કાર્યક્રમ કરતા રહે એવી માં લીંબોદ ભવનીને પ્રાર્થના કરી છે અને શુભેચ્છા પાઠવું છું। જય લીંબોદ ભવાની, જય શ્રી પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।